ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. કેટલા વાગે? જો 11:30 વાગે બ્લોગની શરૂઆત કરી છે, કેમ કે ઘરનું સવારનું કામકાજ જ એટલું હતું. હજી તો જો કપડાં પડ્યા છે અને પોતા પણ કરવાના છે, પણ આ કેટલું કામ કર્યું હોય છે. તો જો હજી નવરા નથી થયા, વાસણ પણ ગોઠવવાના છે રસોડામાં અને કપડાં પણ પડ્યા છે. ચાલો પેલા તો આપણે છે ને મિતુલભાઈનું મળી લે. મિતુલભાઈને બ્લોગમાં નથી લીધા, તો ચાલો. હર મહાદેવ મિતુલભાઈ. તો આ બચ્ચો મિતુલભાઈને ભણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કા મિતુલભાઈ? આમ જો અહીંયા બધું કુલર ને એવું બધું ચાલુ કરી દીધું છે ને મિતુલભાઈ. તો બહુ ગરમી છે અતિશય. તમારે અહીંયા બાજુ કેટલી ગરમી છે? કોમેન્ટમાં કરજો કા. કોમેન્ટમાં કરજો. શું કહું મમ્મી, બહુ ગરમી છે અતિશય. હો હજી જો 11:30 થયા છે, પણ હજી ગરમી તો જો અત્યારમાં જેટલી થવા મળી છે. હજી બપોર તો બાકી છે કા મિતુલ? હજી બપોર થયા નથી તો અસંખ્ય ગરમી. જો તમારે કેટલી ગરમી પડે ને કોમેન્ટમાં લખજો. અમારે તો જો અહીંયા કુલર ભાઈએ ગોઠવી નાખ્યું છે ને, જો એને કોમ્પ્યુટરમાં કામકાજ ચાલુ છે ભાઈનું ભણવાનું, કેમ કે થોડું ઘણું ભણવાનું કરું. થાકી જાય એટલે વિડીયો જોવા માંડે. વેકેશનમાં મિત્રો આવું કરવાનું, ગેમ રમો, ફિલ્મ જોવો. થોડું ઘણું ભણો. હા, મેચ આવતો હોય તો મેચ જોવો. અત્યારે તો મેચ ચાલુ હોય છે ને, શું કેવું? રાઈતે મેચ જોવાનો, દિવસે આખો ફિલ્મ જોવાનો. તો ભણવાનું કઈ સવારમાં ભણવું. વેકેશન હોય, વેકેશનમાં ભણવાનું ના હોય. એવું છે? ઓકે, ચાલો. તો શું બનાવશો રસોઈ તો કયો? રસોઈમાં એક્ચ્યુઅલીમાં તમને જે અનુકૂળ આવે એ બનાવી નાખો. કાંઈ વાંધો નહીં, બીજું શું હોય બનાવી નાખી. જો મિતુલના પપ્પા ગયા છે નોકરી ઉપર, કેમ કે આજ મંગળવાર એટલે એની નોકરી ચાલુ હોય. એને વેકેશન ન આવે, આપણે તો વેકેશન નહીં આવે. એ ગયા છે નોકરી ઉપર અને આપણે જો કામકાજ ચાલુ છે. પહેલાં કચરા પોતા કરી નાખીએ, પછી રસોઈ બનાવી. શું કે મિતુલ? કામકાજ કરી નાખું, 12 વાગે કરું તો હાલશે ને રસોઈ? એમ નહીં, રસોઈ 12 વાગે કરું તો હાલે ને? તો હજી પોતાને બધું બાકી તો 1 વાગે કરો, કાંઈ વાંધો નહીં. હાલો તો હવે છે ને આપણે કામકાજ ચાલુ કરી દઈએ. પહેલાં તો વોશિંગ મશીનમાં કપડાં પડ્યા છે, પહેલાં કપડાં કાઢીને નેડી પર સુકાઈ આવીએ, પછી રસોઈની એની તૈયારી કરીએ. થોડું ઘણું કામકાજ કરી લે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો બપોરની રસોઈ બનાવવા. રસોઈમાં જુઓ શું છે, આપણે ચોરીનું મસ્ત શાક ખાઈ છે. જુઓ ચોરીનું ને ટમેટાનું શાક છે. મસ્ત ચોરીનું ટમેટાનું શાક બનાવ્યું છે. અને હવે રોટલી બનાવવાની છે, તો ચાલો ચોરીનું શાક કરી નાખીએ, પછી આપણે રોટલી બનાવી નાખીએ, કેમ કે આ થઈ ગયું છે મોડું. લગભગ 1 વાગી ગયો તો જો આપણે તો રસોઈ જ બનાવી છે. ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી અને બપોરા કરવા બેસી જાય. હાલો ટેટી ખાવા. આમ જો મસ્ત ટેટી લીધી છે. વેચવા વાળો આવ્યો હતો ને, તમારે કેતુનું ટેટી ખાવાનું મન થયું હતું કે? મજા નું આવે કા? તો હાલો હવે આવી જાવ. જો આપણે ટેટી વેચવા આવ્યા હતા ને, તો ટેટી બહુ મસ્ત લીધી છે. જો આ મિતુલના પપ્પા છે ને ટેટી સુધારે છે. તો આ મસ્ત ટેટી છે. કાંઈ લો ના, ટેટી ખાઈ પછી ખબર પડે. ભાઈએ તો એમ કીધું તું કે મસ્ત મીઠી છે. કોની 4 રૂપિયાની 5 કિલો વેચાતી હતી, પછી 5 કિલો લઈ લીધી. 1 નંબર છે એટલે હોની 5 કિલો લઈ લીધી છે. હવે ટેસ્ટ કરી પછી ખબર પડે કા કેવી નીકળે. ઓલા તો તમે વાવવાનું કીધા હતા, એ તમે નાખી દીધા. આને હૂકવી નાખશો તો મગજમાં જ નીકળી ગયું. તો જો આ રીતના કંઈક છે ટેટી. જોઈએ હવે ટેસ્ટ કરી કેવી છે. હાલો ભાઈ, જો અમે મિતુલભાઈ હાલો ટેટીની મોજ લેવા. નાનકડા ભાઈ તો હોય ગયા નકર ઈ મોજ લે. નાનકડા ભાઈ એને ટેટીનો વારો ન આવ્યો કા ખાવાનો? ઈ આવ્યો પણ તઈ તાવથી કોઈ ટેટી વાળો જ ન આવ્યો વેચવા કા? તો રાજકોટથી તમારે લઈ આવી જોઈએ ને, ખવડાવી તો જોઈએ. જો યાદ જ ન આવ્યું. તરબૂચ ને એવું તો ખવડાવી દીધું હતું, પણ ટેટી એક રહી ગઈ. કાંઈ વાંધો નહીં, હાલો હવે ટેટી ખાઈ લઈ. શું કહેશો મિતુલભાઈ? નાસ્તો થોડો કરવો પડે ને, એટલા વાગ્યા જો હવા 6 થઈ ગયા છે ને. મિતુલભાઈ જો શું લઈ આવ્યા છો આ કાગળમાં? આમ છૂટા કુરકુરિયા. આ કંઈક અલગ જ મજા આવે. બાલાજીને એને આવે ભાઈ, નામ મજા આવે. તો લાવો તો ટેસ્ટ તો કરવા દો, કેવો ટેસ્ટ આવે. જો આ છૂટા કુરકુરિયા છે કંઈક. સારો ટેસ્ટ આવે. છૂટા કુરકુરિયાનો ટેસ્ટ બહુ મજા આવે કા મિતુલ? કેવો ટેસ્ટ આવે? બરાબર ટેસ્ટ કેવો આવે? 1 નંબર આવે. મજા આવે ને ખાવાની? ઓલા કુરકુરે કરતા આ કુરકુરે બહુ મસ્ત આવે કે નહીં? બહુ મજા આવે. ચાલો તો જો એ ભાઈ નાસ્તો કરે છે ને, આપણે થોડું મરચું ખાવાનું છે, ખાંડી નાખીએ. થોડું ઘણું કામકાજ તો આપણે કરી લીધું છે, થોડું ઘણું કરવાનું છે. અને જો આજ તો કાંઈ રસોઈમાં તો હવે હાલો એ ખાઈ લઈશું પછી અમે.
કુરકુરિયા જો મને આપી દીધા, મને બહુ ભાવે આ. મેં તો ભાઈ શું આપણે સેવ મમરા બનાવી નાખ્યું ને હવે. તો ભાઈ મોટા નાના ભાઈને તો ભાઈને ભતીજા હતા, હજી બીજા બનાવી નથી પણ આપણે બનાવી નાખતું ઘરે ખાવા ભેળ કરીને ખાવા. ચાલો હવે પછી રસોઈ પાણીની તૈયારી કરશું કા. સેવ મમરા બનાવી નાખી પછી રસોઈ ને એવું બનાવશું, હવે બનાવશું તો બની જાય. ચાલો દીપભાઈ આ અમારી બીજી ચેનલ છે કોમેડી તો આપણે સબસ્ક્રાઇબર કરી નાખો. નાસ્તો કરે પછી મળીએ. ચાલો મમ્મી શું બનાવી રહ્યા છો? ભાખરી બનાવી અને જુવાનું શાક બનાવ્યું ને ખીચડી બનાવી. ગુવાનું શાક, ભાખરી ને ખીચડી એમને, અને દૂધ એમને. જમાવટ પાડી દેવાની છે. ગરમીનો માહોલ શું કે? ગરમીનો માહોલ બહુ છે, કચ્છો રેપઝેપ છે, રાંધીશું તો બહુ પડે, ગરમી બહુ થાય છે, એમ થાય રાંધવું જ નથી. બરાબર. વરસાદ જેવું વાતાવરણ છે તો પણ કાંઈ આવ્યો નહીં. આવ્યો નહીં, નથી ગરમી ઉડી ગયો. ગયો આપણે ગરમી કરવી ગયો. વરસાદ નહીં આવે. બ્લોગનો એન્ડ હવે કરી નાખી. હા, હા, બ્લોકનો એન્ડ કરી નાખ્યો. તો આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા ફ્રેશ બ્લોગ સાથે. તો ત્યાં સુધી હર હર મહાદેવ.